પાટીદાર અનામત આંદોલન સમિતિ એક એક્ટિવ મોડમાં જોવા મળી છે. શરૂઆત ક્યાંથી થઈ એ સૌ કોઈ જાણે છે. ગોંડલની અંદર બનેલી 2-4 ઘટનાઓ અને જિગીશા પટેલની એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા ગોંડલમાં સ્થાપિત કરવી જોઈએ, એવો એક મારો વિચાર છે. આ પ્રકારની એક પોસ્ટ તમે મૂકી હતી ત્યારથી એક અનામત આંદોલન સમિતિ જે વર્ષ 2013, 14 અને 15થી લઈને 17 સુધી જે લડાયક અને આક્રમક મૂડની અંદર જોવા મળતી હતી, એમાંના 5 થી 7 સભ્યો એક્ટિવ થઈ ચૂક્યા છે. બાકી ક્યારે થશે અને ક્યારે તમારા સમર્થનમાં આવીને મેદાને ઉતરશે? જ્યારે અલ્પેશભાઈ કથિરિયાએ અહીંયા ગોંડલમાં ફરવા આવવાની ઘોષણા કરી તો તમે જોઈ રહ્યા હશો કે અમારી સાથે કેટલી ગાડીઓ જોડાણી. તમને શું લાગે છે કે એ બધી એક જગ્યાએથી આવી હતી? નહીં. ગુજરાતના તમામ ગામડાઓમાંથી, જિલ્લાઓમાંથી અમને ફોન હતો અને અમે ઘણા લોકોને ના પાડી હતી કે ભાઈ તમે અત્યારે રહેવા દો, જરૂર પડશે ત્યારે અમે તમને કહીશું. એટલે કહેવાય ને કે પાટીદાર અનામત આંદોલન સમિતિ જે છે ને એ તો એક આખું પરિવાર છે. એમણે વર્ષો સુધી, 10 વર્ષ સુધી સાથે લડાઈ લડ્યા છીએ. એટલે ક્યારેય પણ કોઈને કંઈ કહેવાય ને કોઈ છમકલું પણ થાય, ક્યારેય કોઈને કંઈક હર્ટ થાય, કોઈ ઈજા થાય ને તો અમે બધા એક થઈને બહાર આવીએ છીએ. એ તમે પાયલ ગોટીવાળી ઘટનામાં પણ જોઈ લીધું હશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.